નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. ખૂબ સારી તૈયારી તમે કરતા હશો. પોલીસ ભરતીને ટાર્ગેટ કરતા વિદ્યાર્થીઓ અત્યારે એકદમ ઘમાસાણ તૈયારીમાં હશે. ઘણા વિદ્યાર્થીઓ સીસીને ટાર્ગેટ કરે છે. રિવિઝન ખૂબ સારી રીતે ચાલતું હશે. આપણે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે બંધારણ વિષય માટે એક ટોપિક મુજબની ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી છે. મારા હાથમાં જે પેપર છે ને એ 3જા નંબરનું પેપર છે. આપણે સમગ્ર બંધારણ વિષયને અલગ અલગ 10 રીતે ટેસ્ટની અંદર વહેંચી દીધો છે અને દરેક પેપરની અંદર 50 જેટલા પ્રશ્નો આપણે કાઢીએ છીએ. આ પ્રશ્નો એવી રીતે આપણે કાઢીએ છીએ કે જે પ્રમાણસર પરીક્ષા લક્ષી હોય, ત્યાર પછી પરીક્ષામાં પૂછાય એવી પૂર્ણ શક્યતા હોય અને તમામ પ્રકારના પ્રશ્નો પોતે પર્સનલી કાઢી રહ્યો છું, એને પ્રૂફ કરી રહ્યો છું અને એવો ખૂબ જ પ્રયાસ કરીએ છીએ કે એક પણ પ્રકારની ભૂલ આ પેપરની અંદર ન આવે. તો અત્યારે હાલમાં આપણે આજના દિવસે 3જા નંબરનું પેપર લીધું. બે રીતે વિદ્યાર્થીઓ પેપર દેવા માટે આવી શકે. એક રૂબરૂ પેપર દેવા માટે આવી શકે અને અત્યારે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ રૂબરૂ પેપર દેવા માટે રવિવારના દિવસે આવે છે. આપણે દર રવિવારના દિવસે એક પેપર એવી રીતે સેટ કર્યું છે એટલે વિદ્યાર્થીઓને એક અઠવાડિયા માટે વાંચવા માટે ટાઈમ મળે. આજે જે 3જા નંબરની ટેસ્ટ અમે લીધી એની અંદર સિલેબસ રહેલો તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, એટર્ની જનરલ અને 50 જેટલા પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના છે. આ પેપર તમે જોશો, એના પ્રશ્ન જોશો તો તમારું દિલ ગાર્ડન થઈ જશે. તમને અંદરથી મોજ આવશે, તમને પૂર્ણ વિશ્વાસ આવશે કે હા, આ મુજબના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ રહેલા છે. તો આજે આપણે 3જા નંબરની ટેસ્ટ સોલ્વ કરવાની છે. સાથે જે વિદ્યાર્થીઓ રૂબરૂ પેપર દેવા માટે નથી આવી શકતા તો એ અમારી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાઈ શકશે. અને ઓનલાઈન માધ્યમથી તમારે જો જોડાવાનું હોય તો એના માટે તમારે શું કરવાનું, એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. આ એપ્લિકેશનનું નામ રહેલું છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. એપ્લિકેશનની અંદર તમે જો આને પરચેસ કરશો તો લગભગ આખી જે ટેસ્ટ સિરીઝ છે એના માટે ફીસ રહેલી છે 61 રૂપિયાની ફીસ છે. એના માધ્યમથી 10 જેટલા પેપર તમે આપી શકશો, ગમે એટલી વાર આપી શકશો. ત્યાર પછી તમને ત્યાં આગળ PDF આન્સર કી અવેલેબલ થશે અને એ જ રીતે આનું વિડીયો સોલ્યુશન દરેક પેપરનું ત્યાં આગળ તમને મળવાપાત્ર થશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલને ટાર્ગેટ કરી રહેલા હોય અને હવે દોડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, એમણે જો રૂબરૂ બેચ કરવાની ગણતરી હોય, ઓફલાઈન બેચ કરવાની ગણતરી હોય તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે એક નવી ફ્રેશ બેચ શરૂ થઈ છે અને આ જે બેચ રહેલી છે એમાં સમયગાળો રહેલો છે સવારે 7:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. તો જે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં ડેમો લેક્ચર ભરવાની ગણતરી હોય એ ચોક્કસથી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે આવી શકે. જેમાં બંધારણ વિષય, ગણિત વિષય, રિઝનિંગ વિષય, ગુજરાતી વિષય, આ વિષયોના ડેમો લેક્ચર્સ આ અઠવાડિયામાં રહેશે. તો જે વિદ્યાર્થીઓને ગણતરી હોય એ ચોક્કસથી વર્લ્ડ ઇન બોક્સના આ નંબર ઉપર સંપર્ક કરી માહિતી મેળવી શકે, રજિસ્ટ્રેશન કરાવી શકે. તો દોસ્તો, હવે આપણે પેપર આપણું સ્ટાર્ટ કરીએ. આપણે